આજે ફરી એકવાર નવા ભારતની તાકાત અને સરકારની સંવેદનશીલતાના દર્શન થયા છે, કેમ કે ઈરાનના તહેરાનમાં બંધક બનાવવામાં આવેલા માણસાના બાપુપુરા ગામના 4 ગુજરાતીઓની હેમખેમ મુક્તિ થઈ છે અને તેઓ સુરક્ષિત રીતે વતન પરત પણ ફર્યા છે. આ 4 ગુજરાતીઓ, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, તેમને દિલ્હી એરપોર્ટથી સીધા ગાંધીનગર સેક્ટર 28 સ્થિત એલસીબી ખાતે લાવવામાં આવ્યા હતા. માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે ખુદ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે મોદી હૈ તો સબ મુમકિન હૈ. સરકારને જાણ થતાં જ માત્ર એક જ દિવસમાં નિર્ણય કરીને પરિવારોને છોડાવવામાં આવ્યા. મળતી માહિતી મુજબ વિદેશ જવાની ઘેલછામાં 4 લોકો ડંકી રૂટથી બેંકોક, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા, પરંતુ તેમને ઈરાનના તહેરાનમાં બંધક બનાવી દેવાયા. કિડનેપર્સે તેમનો વિડીયો બનાવીને 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ ગંભીર મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સ્થાનિક નેતા અમિત ચૌધરી સહિતના લોકોએ આખી રાત જાગીને સતત પ્રયાસો કર્યા હતા. હાલ આ 4 લોકોના મેડિકલ બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે, જેમાં પાકિસ્તાની એજન્ટ બાબા નામના શખ્સનો હાથ હોવાની શક્યતા છે. સરકારની ઝડપી કાર્યવાહીને કારણે આજે આ પરિવારોનો જીવ બચી ગયો છે, પરંતુ વિદેશ જવાની ઘેલછામાં આ રીતે ગેરકાયદેસર અને જોખમી રસ્તો અપનાવવો કેટલો ભારે પડી શકે છે તે આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે.